આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકશાહી વ્યવસ્થાઓ પર પુનઃ વિશ્વાસ કરવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ અનેક વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. શ્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર આ વર્ષે શરૂ કરાયેલ વિશેષ ઝુંબેશ એક વૃક્ષ માતાને નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ પોતાની માતા સાથે મળીને અથવા તેમની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં 60,000થી વધારે અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી મહિને યોજાનારી ભગવાન જગન્નાથની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન જગન્નાથની કૃપા દેશવાસીઓ પર સતત વરસતી રહે. ખાસ કરીને તેમણે કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજના પાવન દિવસને પણ યાદ કરીને કચ્છના લોકોને નવા વર્ષની અગાઉથી જ શુભકામના પાઠવી હતી. अब से एक सप्ताह बाद पवित्र रथ यात्रा की शुरुआत होने जा रही है. मेरी कामना है कि महाप्रभु जगन्नाथ की कृपा सभी देशवासियों पर सदैव बनी रहे. अमरनाथ यात्रा भी शुरू हो चुकी है और अगले कुछ दिनों में पंढरपुर वारी भी शुरू होने वाली है. मैं इन यात्राओं में शामिल होने वाले सभी श्रद्धालुओं को शुभकामनाएं देता हूँ. आगे कच्छी नववर्ष आषाढ़ी बीज का त्योहार भी है. इन सभी पर्व त्योहारों के लिए भी आप सभी को ढेर सारी शुभकामनाएं. પ્રધાનમંત્રીએ આકાશવાણીના સંસ્કૃત બુલેટિનને પ્રસારણના 50 વર્ષ પૂર્ણ થવા બદલ આકાશવાણી પરિવારને શુભેચ્છા પાઠવી હતી. आज संस्कृत से जुड़ा एक खास अवसर. आज 30 जून को आकाशवाणी का संस्कृत बुलेटिन अपने प्रसारण के 50 साल पूरे कर रहा है. 50 वर्षों से लगातार इस बुलेटिन ने कितने ही लोगों को संस्कृत से जोड़े रखा है. मैं ऑल इंडिया रेडियो परिवार को बधाई देता हूं. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના 30 જૂનના દિવસને હૂલ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોવાથી આજનો દિવસ ઘણો મહત્વનો છે. વધુમાં શ્રી મોદીએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આવતા મહિનાથી શરૂ થનારા પેરિસ ઓલિમ્પિક અંગે વાત કરતા ઓલિમ્પિક રમતો માટે ભારતીય દળને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રેડિયો પર હિન્દીમાં એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવા બદલ કુવૈત સરકારનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે ફરી જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મન કી બાત કાર્યક્રમ દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વિકસિત ભારતની દિશામાં થઈ રહેલા પ્રયાસોની ચર્ચા થતી રહેશે. રાજ્યમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. અમદાવાદમાં પણ આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે. ગાંધીનગર જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે પંચાયત હસ્તકના 6 રસ્તાઓ સહિત 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ઉપરાંત રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તો અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને છોટાઉદેપુરમાં 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ થયાના અહેવાલ છે. અમારા દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે દ્વારકામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. કચ્છના ભુજ અને મુન્દ્રામાં ધોધમાર વરસાદના કારણે ભુજ નખત્રાણા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ છે. વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર 305.64 ફૂટ પહોંચ્યું છે. અરવલ્લીના સજ્જનપુરા કંપા, ગોવિંદપુરા કંપા, વણઝારિયામાં ખેડૂતોને ખેતીલાયક વરસાદથી ખુશી થઈ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં આજે વરસાદથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. ગિરિમથક સાપુતારામાં રવિવાર હોવાથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને ઝરમર વરસાદની હેલીમાં આનંદ માણી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વલસાડ તાલુકામાં 3.5 તથા ધરમપુર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે બારડોલી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે બારડોલીમાં સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે માંડવીમાં વરસાદને પગલે કોઝવે પરથી પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરાવતા મુંજલાવ ગામનો સંપર્ક કરાયો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.